આ કોણ? તો સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિ સ્થિતિ કેશવ, જેમની દ્રષ્ટિ સ્થિર છે, નજર સ્થિર છે, જેમનું ચિત્ત હંમેશા ભગવાનના ચરણમાં છે. ગાંડીવ ધનુષ્ય ચલાવી ચલાવીને અંગૂઠામાં વેધ પડી ગયો છે. જરાસંઘે જોયું કે આ તો ગાંડીવ ધારી અર્જુન છે. જરાસંઘે કહ્યું કે અર્જુન કે નહીં? તો કે છું તો અર્જુન જ. પેલો કે તો હે અર્જુન, તને તો ધનુર્વિદ્યાનું જ્ઞાન છે, મને ગદા વિદ્યાનું જ્ઞાન છે. આપણે બે કઈ રીતે યુદ્ધ કરી શકીએ? તું પણ મારી સાથે યુદ્ધ કરવા માટે બરોબર નથી. એક બાજુ આવતો રહે, એક બાજુ આવતો રહી અર્જુન. પછી ભીમનો વારો આવ્યો. ભીમે કીધું, ભીમને પ્રશ્ન કર્યો, બોલો ભૂદેવ, શું દાનમાં જોઈએ છે? ભીમે પણ કહ્યું, યુદ્ધ આપો. ભગવાને શીખવાડ્યું હતું તારે માગવાનું છે. આને પાછું શીખડાવવું પડે ભીમને, નકર ભૂલી જાય. એટલે ભગવાન શીખવાડીને લઈ આવ્યા હતા કે તું માગજે આમ. ભીમે કીધું યુદ્ધ આપો. જરાસંઘે જોયું, સ્થૂળ શરીર, ભોળો ચહેરો, વિશાળકાય શરીર. જરાસંઘ ઓળખી ગયો કે ભીમ કે નહીં. પેલા કીધું આ છું તો ભીમ જ. ભગવાનને કીધું આ બરાબર છે, કારણ કે આને ગદા વિદ્યા આવડે, મારા જેટલો જ શક્તિશાળી છે, આની સાથે હું યુદ્ધ કરીશ, તમને દાનમાં યુદ્ધ આપું. ભગવાને કહ્યું ભલે જરાસંઘ. અખાડો તૈયાર કરવામાં આવ્યો. હવે ભીમે વિચાર્યું કે આ બે છટકી ગયા ને મારો વારો આવી ગયો. ભીમને એમ હતું કે ભગવાન કૃષ્ણ છે, અર્જુન ભેગો છે, મારે કાંઈ કરવું પડશે નહીં, હું ખાલી ભેગો જાઉં, બાકી યુદ્ધ તો આ બે કરી લે. એટલે ભીમને મનમાં એમ હતું, પણ આ બે છટકી ગયા ને કે મારો વારો આવી ગયો. હવે ભગવાનની આજ્ઞા છે એટલે જવું જ પડે. ભીમ, ભગવાને કીધું તૈયાર થઈ જા યુદ્ધ કરવા માટે. ગદા લઈ અને ભીમ અખાડામાં આવી ગયો. જરાસંઘ અખાડામાં આવ્યો. જરાસંઘ અને ભીમનું યુદ્ધ થયું. પેલું બંને ગદા વિદ્યામાં પ્રવીણ. ભયંકર યુદ્ધ થયું. શાસ્ત્રમાં લખ્યું છે કે જરાસંઘની ગદા, એનો વજન હતો ખાલી 72 મણનો. 72 મણની તો ખાલી ગદા હતી. એક પડે ને કે માણા ઊભો ન થાય. સામે ભીમ પણ એવો હતો, રુદ્ર અવતાર, ભગવાન શંકરનો અવતાર હતો, ગદા વિદ્યામાં પ્રવીણ હતો. 10,000 હાથીઓનું બળ હતું ભીમમાં. હવે ભીમ અને જરાસંઘનું ભયંકર યુદ્ધ થાય. એમાં જરાસંઘ એટલો પ્રવીણ હતો ગદા વિદ્યા, અને દાનનું શસ્ત્ર હતું. થોડીક ભીમને ગદા પડી 72 મણની. એટલે ભીમે કીધું ઊભો રહે, ઊભો રહે, આ તો ધર્મનું યુદ્ધ છે ને, આમાં રિસેસ હોય કે 5 મિનિટ ઊભો રહે. જરાસંઘ કે કાંઈ વાંધો નહીં, ઊભો રહું, ખાક ખાઈ લે. ભીમ ગયો ભગવાન પાસે, પ્રભુ આ ગદા આલ્યો. પ્રભુ કે કા ભીમ, કેમ ગદા આલ્યે? અરે પ્રભુ, રાજસુ યજ્ઞ કોને કરવો છે? એટલે ભગવાને કહ્યું કે રાજસુ યજ્ઞ ધર્મરાજા કરશે. તો કે રાજસુ યજ્ઞ કરશે તો શું મળશે? તો કે એનાથી પુણ્ય મળે, કીર્તિ મળે, વિજય મળે. તો કે એ બધું મળશે કોને? ભગવાને કીધું ધર્મરાજાને. તો કે પુણ્ય, કીર્તિ, ધર્મ બધું ધર્મરાજાને મળે ભગવાન. અને ગદા મારે ખાવી એમ નહીં કે મારે આવું કાંઈ નથી કરવું, આલ્યો ગદા. ભગવાને કીધું ભીમ, તું ભોળો છો, મારી આજ્ઞા છે યુદ્ધ કર. ધર્મરાજાને મળે, પણ તું પણ પાંડવ જ છો ને, પાંડુ પુત્ર. પણ પ્રભુ આની 72 મણની ગદા છે. આની સાથે મને હવે ખબર પડી કે તમે 17 વખત યુદ્ધ કર્યું ને હજી નથી કરતા. એટલે કે નથી કરતા, હવે ખબર. જો ભીમ ભોળો હતો, ભગવાનને ગમે એમ કહી દેતો. ભગવાને કહ્યું ભીમ, તું તારી બુદ્ધિ લગાડમાં, હું કહું એમ કર, જા પાછો યુદ્ધ કર. પણ ભગવાન આની, તો કે જો ભીમ, હું તને કહું, જરાસંઘ તને મારવા આવે ને એટલે તારે તારું ડાબું પડખું રાખી દેવાનું. ભીમે કીધું કેમ પ્રભુ? તો કે તારું ડાબું પડખું આખું વજ્રનું છે, આખું ડાબું પડખું લોખંડનું છે, વજ્રનું. ભીમે કીધું કે ભગવાન, આ તો મને નથી ખબર, તમને કેમ ખબર? કે ભીમ, તું એ વાત જવા દે, મને કેમ ખબર નહીં, તું યુદ્ધ કરવા જાય.
અરે પણ પ્રભુ કયો તો ખરા, તો કે તને યાદ નથી ભીમ, પણ તું જ્યારે ડેમ તૂટતો તો ગામનો, અને ડેમ તૂટતો તો પાણી ગામમાં આવે એમ હતું, ગાયો અને ગામ તણાઈ જાય એમ હતું, અને તું ડેમના આડે સૂઈ ગયો તો યાદ આવ્યું? ભીમ કે હા યાદ આવ્યું પ્રભુ. અને મહાદેવજી અને પાર્વતીજી ત્યાંથી પસાર થયા, એમને જોયું કે તે ગામ અને ગાયોની રક્ષા કરી. તારું ડાબું પડખું ડેમ આડો સૂતો એટલે ડાબા પડખું આખું લોહીથી ખરડાઈ ગયું. તો કે હા પ્રભુ યાદ આવ્યું. અને મહાદેવજીએ આમ હાથ ફેરવો હતો તારા ઉપર. તો કે હા પ્રભુ હાથ ફેરવો હતો. બસ તો હાથ ફેરવો એટલે તારું ડાબું પડખું લોઢાનું થઈ ગયું. ત્યારથી હવે જા. ભગવાન આવું કયો નહીં કે આ મને ખબર નથી, હવે જોવો તમે જરાસંઘનો વારો કાઢું. ઈ ભીમ ગયો પાછો અખાડામાં, જરાસંઘ મારવા આવે, ડાબું પડખું રાખી દે, ફેરવીને ગદા મારે જરાસંઘને. પાછો ઓલો ગદા મારે, ડાબું પડખું રાખી દે. જરાસંઘે બહુ માર ખાધો. જરાસંઘ વિચારમાં પડી ગયો, ભીમ ભગવાન પાસે જઈને હું એવું લઈ આવ્યો કે આને લાગતું જ નથી. અને જરાસંઘે ખૂબ માર ખાધો. પછી જરાસંઘે પૂછ્યું કે ભીમ તને તો લાગતુંય નથી, આવું કઈ રીતે? ત્યારે ભીમે કીધું જરાસંઘ મને ક્યાંથી લાગે, મારું ડાબું પડખું તો લોઢાનું છે. જોવો કહી દીધું, આવો ભોળો હતો. શત્રુને કહી દીધું. જરાસંઘ કે હા હવે ખબર પડી કે આને ભગવાને શીખવાડીને મોકલો. હવે જરાસંઘ ઊભો થયો અને ભીમને જમણા પડખે મારવા માંડ્યો. વળી ભીમે ગદા ખાધી કે ઊભો રહે ઊભો રહે, જઈ આવું જરા કે કેમાં ઓલા ઊભા ને એની પાસે ગયો પાછો ભગવાન પાસે. ભીમ કે પ્રભુ આલ્યો ગદા, મારે યુદ્ધ નથી કરવું. પણ ભગવાને કીધું ભીમ તને કોને કીધું તું કે શત્રુને કહી દેવાનું કે મારું ડાબું પડખું લોઢાનું? શત્રુને કહેવાય? ભીમ કે ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ, આવું તો ભૂલાઈ ગયું, ન કહેવાય. હવે એવું કઈ બીજું હોય તો કયો. ભગવાન કે એવું હવે બીજું થોડું હોય કે જા પાછો યુદ્ધ કર. પણ પ્રભુ તું દ્રષ્ટિ મારામાં રાખજે. ભગવાને કીધું યુદ્ધ કરતા કરતા યુદ્ધમાં જા, દ્રષ્ટિ મારા સામે રાખજે. પાછો ભીમ અખાડામાં ગયો. જુઓ જરાસંઘ એટલે જન્મ મરણનો ત્રાસ. ભીમ એટલે જીવ, અખાડો એટલે સંસાર. આ સંસાર રૂપી અખાડામાં ભીમ રૂપી જીવ એટલે આપણે સંસાર રૂપી અખાડામાં છીએ. જરાસંઘ રૂપી જન્મ મરણનો ત્રાસ આપણને મારે, પણ જો આપણી દ્રષ્ટિ આપણે ભગવાન સામે રાખીએ તો જન્મ મરણનો ત્રાસ આપણને કાંઈ ન બગાડી શકે. પણ આપણી દ્રષ્ટિ જો ભગવાનથી હટાવી લઈએ તો આ સંસાર રૂપી અખાડામાં જન્મ મરણનો ત્રાસ આપણને મારશે. અહીંયા ભીમને ભગવાને કીધું દ્રષ્ટિ મારામાં રાખ. ભીમ પાછો અખાડામાં ગયો. ભયંકર. ભીમે કીધું કોણ તું કોણ? તો કે હું જરાસંઘ. અરે તારા તો બે ફાડિયા કરી નાખાઈ કે હમણાં. એ કે એ જે કર્યું હોય પણ હું પાછો જીવિત થયો કે હાલ યુદ્ધ કરવા ઊભો થા. ભીમે કીધું ઊભો રે, માં જઈ આવું. પાછો ભગવાન પાસે ગયો. ભગવાન આના બે ફાડિયા કરી નાખ્યા ને તોય આમ પાછો ઊભો થયો. બે ફાડિયા દળ 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 કરતા ભેગા થયા. પાછો જરાસંઘ આખો બહેનો ઊભો થયો ને ગદા મારી. મારે હવે યુદ્ધ નથી કરવું, આનું મૃત્યુ જ નથી, આ મરશે નહીં ભગવાન. કારણ કે આના બે ફાડિયા કરીએ તોય ઊભો થાય, આનો વધ ના થઈ શકે. ભગવાને કીધું ભીમ મેં તને દ્રષ્ટિ મારામાં રાખવાનું કીધું કે ભગવાન મેં દ્રષ્ટિ તમારામાં જ રાખી હતી. જરાસંઘના બે ફાડિયા કર્યા, વધ કર્યો. ભગવાને કીધું તે વધ કર્યો પછી પાછો મારામાંથી દ્રષ્ટિ હટાવી લીધી. આપણું એવું છે, આપણને સુખ મળી જાય પછી ભગવાન ભૂલાઈ જાય. જ્યારે દુઃખ આવે ત્યારે આપણે ભગવાન સામે જોઈએ. તો અહીંયા એવું બન્યું, ભીમ જરાસંઘનો વધ કર્યો, વિજય પ્રાપ્ત થયો એટલે ભગવાન સામે જોવાનું બંધ કરી દીધું. તો દ્રષ્ટિ આપણી ઈશ્વરમાંથી હટાવીએ આપણે, સુખ મળી જાય એટલે. પાછો જા અને હવે દ્રષ્ટિ મારામાં જ રાખજે. ભીમે કીધું પ્રભુ હા દ્રષ્ટિ તમારામાં રાખીશ. ફરી યુદ્ધ થયું જરાસંઘ અને ભીમનું. ભગવાને પાછો ઈશારો કર્યો, જરાસંઘને અખાડામાં પછાડ્યો. ભગવાને પાછા પીપળાના પાનના બે ભાગ કર્યા.
પાછા ભીમે બે ફાડિયા કર્યા જરાસંઘના, એક ઉત્તરમાં નાખ્યું, એક દક્ષિણમાં ફાડિયું નાખ્યું. પછી દ્રષ્ટિ ભીમે જો ભગવાન સામે જ રાખી, હવે દ્રષ્ટિ હટાવવી નથી. ભગવાને ઈશારો કર્યો કે વચ્ચે રેતીનું શિવલિંગ બનાવો. વચ્ચે રેતીનું શિવલિંગ બનાવ્યું અને હવે ઓમ નમઃ શિવાયનો જપ કર અને બેસી જા. ભીમ બેસી ગયો ને ઓમ નમઃ શિવાયનો જપ ચાલુ કર્યો. ભગવાને કીધું આંખો બંધ કરીને ઓમ નમઃ શિવાયનો જપ કર. ભીમ આંખો બંધ કરીને ઓમ નમઃ શિવાયનો જપ કર્યો. પેલા બે ફાડિયા હતા એ દળ 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 કરતા પાછા ભેગા થવા લાગ્યા, પણ જ્યાં શિવલિંગ અને થાળું બનાવ્યું હતું ભીમે, ત્યાં આવી અને અટકી ગયા. ભીમ જોવે છે, એક આંખ ખુલ્લી કરીને જોવે છે કે આ બે ફાડિયા પાછા ક્યાંક આમ શિવલિંગને ઠેકીને ભેગા ન થઈ ગયા. ભગવાન કહે છે કે ભીમ ઊભો થઈ જા. આવે ભીમ કે પ્રભુ ઊભો થઈ જાવ ને? તો કે હા ઊભો થઈ જા. જરાસંઘનું મૃત્યુ થયું, જરાસંઘનો વધ થઈ ગયો. કે પ્રભુ વધ થઈ ગયો ને, હવે આ કે ફાડિયા ભેગા નહીં થાય ને પાછા? તો કે નહીં નહીં ભીમ, હવે કાંઈ નહીં થાય, હવે ઊભો થઈ જાય. ભીમે પ્રશ્ન કર્યો કે પ્રભુ આ શું હતું? ભગવાને કીધું ભીમ, જ્યારે આ જરાસંઘની માં હતી, આ જરાસંઘનો જન્મ થયો, ત્યારે બે ફાડિયા જન્મા. હવે જરાસંઘની માતાએ વિચાર કર્યો કે હવે આ બે ફાડિયા જન્મા એટલે મૃત્યુ હતા, પાછા જીવ નતો એમાં, મરેલો બે ફાડિયા જન્મા. એટલે આને હું જંગલમાં મૂકી આવું. એટલે એક શિવ મંદિર હતું જંગલમાં, ત્યાં એની માતા આ બે ફાડિયા મૂકી આવી. ત્યાંથી જરા નામની રાક્ષસી પસાર થઈ. જરા નામની રાક્ષસીએ બે ફાડિયા બાળકના જોયા, એટલે એમને શિવ મંદિરે આ બે ફાડિયાને સાંધી એમાં જીવ પૂર્યો અને વરદાન મૂક્યું કે કોઈ વ્યક્તિ આના બે ફાડિયા કરી નાખશે તો પણ આનું મૃત્યુ નહીં થાય, પણ જો આના બે ફાડિયા કરી અને વચ્ચે શિવલિંગ બનાવશે તો જ આનું મૃત્યુ થશે. આવું વરદાન મૂક્યું હતું. અને અંતર્યામી સિવાય આ કોઈ જાણતું નહોતું. ભગવાન એક જ જાણતા હતા કે જરાસંઘનો વધ કેમ થાય. ભીમે કહ્યું કે પ્રભુ ધન્ય છે, આ વાત તો કોઈને ખબર ન પડે. તમારા સિવાય જરાસંઘનો વધ શક્ય નહોતો. બધા રાજાઓને જરાસંઘની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા. એક પછી એક રાજાઓને મુક્ત કર્યા. જરાસંઘનો વધ થયો, એમનો મુગુટ પડ્યો તો અખાડામાં મુગુટ એમનો પુત્ર સહદેવ લઈ, જરાસંઘનો પુત્ર એમના પિતાનો મુગુટ લઈ અને મહેલમાં જતો તો ભીમે ધમકાવ્યો, લાવ ઈ મુગુટ દે, નકર હમણાં તારા પિતા ગયા ત્યાં તને પહોંચાડી દઈ. આંચકી અને આ મુગુટ લઈ લીધો અને મુગુટ પાછો હસ્તિનાપુરમાં પહેરીને આવ્યો. ધર્મરાજાએ એનો ઉપભોગ કરવાની ના પાડી. 7મી પેટીમાં મુગુટ મૂકી દીધો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન પરીક્ષિત તે દિવસે તે આજ મુગુટ પહેરી અને મૃગ્યા રમવા ગયો, એટલે તે ઋષિનું અપમાન કર્યું. આજે ખબર પડી પૂર્ણાહુતિના દિવસે પરીક્ષિત મહારાજને કે મારાથી ઋષિનું અપમાન શું કામ થયું. પરીક્ષિત નતા જાણતા, પણ સુખદેવજી મહારાજે કહ્યું કે રાજન પરીક્ષિત, આ મુગુટ પહેરી અને તું મૃગયા રમવા ગયો એટલે તે ઋષિનું અપમાન કર્યું. બાકી તારા પિતાએ ધર્મની રક્ષા કરવા માટે 7 કોઠાના યુદ્ધમાં પોતાનો દેહનું બલિદાન આપ્યું, એવો અભિમન્યુ. તારા દાદા અર્જુન, તું પાંડુ પુત્ર, તારાથી ક્યારે આવું પાપ ન થાય, પણ આ ચોરાયેલું છીનવી લીધેલું સોનું જેમાં કલયુગનો વાસ હતો અને તે મસ્તક ઉપર ધારણ કર્યું, એટલે તારાથી આવી ભૂલ થઈ. પરીક્ષિતને આજે સમજાણું કે મારાથી આવું પાપ કેમ થયું. જરાસંઘનો વધ થયો, બધા રાજાઓને કેદમાંથી મુક્ત કર્યા અને ધર્મરાજાએ રાજસુ યજ્ઞ પ્રારંભ કર્યો. રાજસુ યજ્ઞની અંદર ભાગવતજીમાં લખ્યું છે કે બ્રાહ્મણો જમતા ને તો ભગવાન એમની પાતળ ઉપાડતા, ભગવાન પણ પુણ્ય કમાતા. પછી રાજસુ યજ્ઞમાં એ પણ લખ્યું છે કે દુર્યોધનને દાન દેવા માટે તિજોરી સોંપેલી હતી. બધા લોકોએ ભગવાનને કીધું હતું, ભગવાન જ મૂક્યો હતો દુર્યોધનને. ત્યારે બધા લોકોએ ભગવાનને કહેલું, પ્રભુ આ તિજોરી અને એની ચાવી દુર્યોધનને.
દાન દેવા માટે? તો કે એ હું તમને પછી સમજાવીશ, તમને નહીં ખબર પડે. દુર્યોધનને તિજોરીની ચાવી આપી ને ભગવાને કીધું કે આ યજ્ઞમાં તું દાન કરજે. કારણ શાસ્ત્રમાં લખ્યું છે ખલે યજ્ઞે વિવાહે ચ સંક્રાંતો ગ્રહણે તથા પુત્ર જન્મે વ્યતિપ્યાતે દત્તમ ભવતું ચાક્ષય. આટલી જગ્યાએ દાન કરવું. ખલે યજ્ઞ, યજ્ઞ થતો હોય તો દાન કરવું. ખલે યજ્ઞે વિવાહે ચ વિવાહમાં, સંક્રાંતિના દિવસે, ગ્રહણની અંદર, ગ્રહણો તથા પુત્ર જન્મે વ્યતિપાત નામના યોગમાં, આટલી જગ્યાએ દાન શ્રેષ્ઠ છે. એટલે ભગવાને કીધું કે તમે રાજસુ યજ્ઞ કરો, દાન ચાલુ રહેવું જોઈએ. હવે આ તિજોરીની ચાવી દાનની દુર્યોધનના હાથમાં આપી. દુર્યોધનને ભગવાને કીધું કે તું દાન કરતો જા. દુર્યોધને વિચાર્યું કે એટલું દાન કરું કે પાંડવોને ભિખારી બનાવી દઉં, આ તિજોરી ખાલી કરી નાખી. પણ ભગવાન જાણતા હતા કે દુર્યોધનના હાથમાં પદમ છે, એ જેટલું દાન કરશે ને એનું ડબલ તિજોરીમાં પાછું આવી જાય. દુર્યોધનને ખબર નથી, એટલે ભગવાને એમની પાસે દાન કરાવડાવ્યું કે પુણ્ય પાંડવોને મળે અને પાછું તિજોરી ખાલી ન થાય. તો દાન કરવામાં આવ્યું, રાજસુ યજ્ઞ કરવામાં આવ્યું. પણ રાજસુ યજ્ઞ કર્યા પછી પાંડવોને દુઃખ આવ્યું, એટલે ભગવાનને પ્રશ્ન કર્યો કે રાજસુ યજ્ઞ કર્યો પછી કેમ દુઃખ આવ્યું? એટલે ભગવાને કીધેલું કે તમે એક ભૂલ કરો ને યજ્ઞમાં, એક ભૂલ તો પણ દુઃખ આવે. શાસ્ત્રમાં લખ્યું છે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનિશ્યતિ. જુઓ, અન્ય ક્ષેત્રે, કોઈ પણ ક્ષેત્રમાં કૃતમ પાપમ, તમે પાપ કરો તો એ પાપને આપણે ધોવા હોય, પાપમાંથી મુક્ત થવું હોય તો આપણે શું કરીએ? તીર્થ ક્ષેત્રે વિનિશ્યતિ. આપણે તીર્થમાં જઈએ, ગંગામાં સ્નાન કરીએ, યમુનામાં સ્નાન કરીએ. ગંગા યમુના આવી તીર્થ ક્ષેત્રમાં જઈ અને સ્નાન કરીએ એટલે આપણા પાપ ધોવાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનિશ્યતિ. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. શાસ્ત્રમાં લખ્યું કે તમે તીર્થમાં જાઓ પાપ ધોવા માટે, પણ ન્યા જઈને પાપ કરો તો? તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ, તીર્થમાં જઈ અને સ્નાન પાપ કરો. કોઈ પણ ક્ષેત્રમાં પાપ કરો તો પાપ ધોવાઈ જાય તીર્થ ક્ષેત્રમાં, ચાલો. પણ તીર્થમાં જઈ અને પાપ કર્યા તો શાસ્ત્રમાં લખ્યું વજ્રલેપો ભવિષ્યતિ. એને એમાંથી છૂટવાનો ક્યાંય માર્ગ નથી. તમે જ્યારે કોઈ પણ તીર્થમાં જાઓ, કોઈ ધર્મ કાર્ય કરો, એમાં જો પાપ થાય તો એમાંથી છૂટવાનો માર્ગ નથી. એટલે પ્રભુએ કીધું કે રાજસુ યજ્ઞમાં તમે કંઈક ભૂલ કરી હશે. ફરી એ ભગવાને ભૂલ સુધારાવી અને પાંડવોને પુણ્ય અપાયું. ત્યાર પછી ભગવાને આ રાજસુ યજ્ઞની અંદર પ્રશ્ન કરેલો હતો બધા લોકોને, ધર્મરાજાએ, કે પહેલી પૂજા કોની કરવી, પ્રથમ પૂજા કોની કરવી? ત્યારે બધાએ લોકોએ એમ કહેલું કે ભગવાન કૃષ્ણ અહીંયા સ્વયં બિરાજમાન છે, તો પછી પહેલી પૂજા એની જ થાય ને. એટલે બધા લોકોએ એક સાથે કીધું કે હા બરાબર છે. રાજસુ યજ્ઞમાં ફરી કરવામાં આવ્યો હતો. પહેલા યજ્ઞમાં ભૂલ થઈ, બીજો પાછો કર્યો હતો ધર્મરાજાએ. તો ભગવાન કૃષ્ણની અગ્ર પૂજા કરવાનું નક્કી કરવામાં આવ્યું, પણ શિશુપાલે આનો વિરોધ કર્યો. શિશુપાલ ભરી સભામાં ભગવાનને કટુ વચનો કહેવા લાગ્યો. કાં તો ગાયોના ગોવાળ છે, કોઈ રાજ્યના રાજા નથી, ધૂળમાં રખડનારા છે, ગામડામાં રહેનારા છે, ધૂળમાં રખડનારા છે. કેટલા અપશબ્દો ભગવાનને કીધેલા. અર્જુનને ક્રોધ આવ્યો, દાઉજીને ક્રોધ આવ્યો કે ભગવાન તમે કેમ કાંઈ બોલતા નથી, તમે આજ્ઞા કરો તો હમણાં અમે શિશુપાલનો વધ કરી નાખીએ. પણ ભગવાને દાઉજીને અર્જુનને કીધું કે તમે શાંતિ રાખો, એને બોલવા દો. કારણ શિશુપાલનો જન્મ થયો ત્યારે એ 3 આંખ લઈને જન્મ્યો. ત્રીજી આંખ એને કપાળમાં હતી. દેવતાઓએ આકાશવાણી દ્વારા શિશુપાલની માતાને કહેલું કે જ્યારે તમે આ બાળક કોઈના ખોળામાં આપશો અને ત્રીજી આંખ પડી જશે તો સમજજો એમના હાથે એનો વધ છે. ત્યાં સુધી આ શિશુપાલનું મૃત્યુ નહીં આવે.
હવે ઘરે કોઈ મહેમાન આવે તો શિશુપાલની માતા બધાના ખોળામાં શિશુપાલને આપે જોવા માટે. હવે એક દિવસે દેવકીજી, વસુદેવ અને ભગવાન કૃષ્ણ, દાઉજી પણ શિશુપાલની ઘરે ગયા. તો એમની માતાએ ભગવાન કૃષ્ણના ખોળામાં શિશુપાલને આપ્યા એટલે ત્રીજી આંખ પડી ગઈ. એની માતા સમજી ગઈ કૃષ્ણના હાથે મારા પુત્રનું મૃત્યુ છે, પણ એને બચાવવા માટે એમની માતાએ વરદાન માંગ્યું ભગવાન પાસે કે હે કનૈયા, મને વરદાન આપ કે મારો પુત્ર તારા 100 અપરાધ કરે ને ત્યાં સુધી એને ન મારતો. ભગવાને કહ્યું કે માં 100 નહીં, હું 3 માથે આપું. 103 અપરાધ કરશે ને ત્યાં સુધી હું એને મારીશ નહીં. શિશુપાલની માતાએ વિચાર્યું કે 100 અપરાધ કેદી થાય જ નહીં. એટલા બધા 100 અપરાધ મારો દીકરો કરે નહીં ને એનું મૃત્યુ ક્યારેય આવે નહીં. પણ આજે ભગવાન ગણતા હતા. શિશુપાલ એક પછી એક અપરાધ કરતો તો ભરી સભામાં ભગવાનને કટુ વચનો કહ્યો તો 100, 101, 102 અને 103મો અપરાધ કર્યો શિશુપાલે. એટલે ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર આવી ગયું અને સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો, મસ્તક છેદન કરી દીધું. શિશુપાલનો મિત્ર દંતવક્ર આવ્યો, ભગવાને એમનો પણ વધ કર્યો. અને સુદર્શન ચક્ર ભગવાને હાથમાં લીધું ને તો હાથમાં લોહી નીકળ્યું, રક્ત વહેવા લાગ્યું. દ્રૌપદીએ તરત જ પોતાની સાડી તોડી અને ભગવાનને પાટો બાંધ્યો. 999 ભગવાને સામા ચીર પૂરવાનું વરદાન આપ્યું કે બેન, તને જ્યારે જરૂર પડશે તારા આ દોરાના ધાગા બાંધા, હું 999 ચીર તને પૂરીશ. તો દંતવક્રનો વધ ફરી જય અને વિજયના ભગવાનના 7મા દરવાજાના ચોકીદાર બન્યા. પહેલો અવતાર જય વિજયનો હિરણાક્ષય હિરણ્યકશ્યપુ, બીજો અવતાર રાવણ અને કુંભકર્ણ, ત્રીજો અવતાર શિશુપાલ અને દંતવક્ર. આજે ભગવાને આ બંનેનો વધ કરી શિશુપાલ અને દંતવક્રનો અને જય વિજયને ફરી વૈકુંઠના દરવાજાના ચોકીદાર બનાવ્યા છે. ત્યાર પછી દુર્યોધનનું અપમાન થયું ઇન્દ્રપ્રસ્થની સભામાં. જલ ત્યાં સ્થળ મેં સવારે વાત કરી. દ્રૌપદી બોયલા અંધસ્ય પુત્ર અંધાહા, આંધળાના દીકરા આંધળા જ હોય. અને મહાભારતની શરૂઆત થઈ. સાલ્વ નામનો દૈત્ય ભગવાન સાથે લડવા આવ્યો, એમનો વધ કર્યો. ત્યાર પછી સાલ્વ વિમાન લઈને આવેલો હતો, વિમાનનો નાશ કર્યો. દુર્માન આવ્યો, દેવદત્ત આવ્યો, વિદુરથ નામનો દૈત્ય આવ્યો, ભગવાને એમનો વધ કર્યો. રોમહર્ષણ ભગવાન સાથે યુદ્ધ કરવા આવ્યો, એમનો પણ ભગવાને વધ કર્યો. અને ત્યાર પછી 18 દિવસનું મહાભારતનું યુદ્ધ થયું છે. ભગવાને દાઉજીને અને અક્રૂરાદી વિદુરને બધાને કહ્યું કે તમે 18 દિવસનું મહાભારતનું યુદ્ધ થાય છે. વિદુરને કહ્યું તમે યાત્રા કરવા જાઓ. દાઉજી પણ યાત્રા કરવા નીકળ્યા અને ભગવાને 18 દિવસનું મહાભારતનું યુદ્ધ કરી અને ધર્મનું સ્થાપન કર્યું. આ ધરતી ઉપર ધર્મનું સ્થાપન કરી અને ભગવાન હવે દ્વારિકામાં બિરાજે. પણ ભગવાનને હવે એક કાર્ય કરવાનું રહી ગયું, છેલ્લું કાર્ય. ભગવાનને સ્વધામ જવું છે, પણ પ્રભુ વિચારે છે કે જ્યાં સુધી મારો મિત્ર સુદામા મને મળવા નહીં આવે ત્યાં સુધી હું હવે સ્વધામ નહીં જઈ શકું. એટલે પ્રભુ દ્વારિકામાં બિરાજે છે. આ બાજુ પોરબંદરમાં ગરીબ બ્રાહ્મણનો પુત્ર સુદામા, એમની પત્ની, એમના 4 પુત્ર પોરબંદરની અંદર સુદામા રહે છે. સુખદેવજી મહારાજે કહ્યું રાજન પરીક્ષિતને કે હે પરીક્ષિત રાજા, ભગવાનનો નાનપણનો મિત્ર સુદામા, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમા વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુખદેવજી મહારાજે કહ્યું કે રાજન પરીક્ષિત, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, ભગવાનનો નાનપણનો મિત્ર સુદામા કેવો હતો તો કે બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, એની પાસે વિત્તમ, વિત્ત એટલે પૈસા, વિત્ત એટલે ધન,
તો સુદામાને શાસ્ત્રકારોએ શું લખ્યું કે સુદામા બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, એની પાસે એટલું બધું વિત્ત હતું, એટલું બધું ધન હતું સુદામા પાસે કે જેની કોઈ સીમા નહીં, સૌથી વધારે ધન હતું. આપણને એમ થાય કે આપણે તો એવું સાંભળ્યું સુદામા સાવ ગરીબ હતા, તો આવું કેમ લખ્યું ભાગવતમાં કે બ્રાહ્મણો બ્રહ્મવિત્તમાં, એમની પાસે બહુ ધન હતું. પણ શબ્દ શું લખ્યો હતો કે બ્રાહ્મણો બ્રહ્મવિત્તમાં, એની પાસે વિત્ત હતું, ધન હતું, પણ શેનું ધન હતું તો કે બ્રહ્મવિત્તમાં, એની પાસે બ્રહ્મ તેજ હતું, એની પાસે સંસ્કાર હતા, એની પાસે વિદ્યા હતી, એમની પાસે બ્રહ્મ તેજ હતું. આ ધન હતું, ઓલું ધન નહીં. અને સાચું ધન આ જ છે. બાકી બીજું ધન તો આપણને કઈ કામમાં નથી આવવાનું. જો પૈસા વધે ને એટલે યાદ રાખજો 3 વસ્તુ જાય. કોઈને એવું હોય કે ભાઈ બહુ પૈસા, આપણે એવું માનીએ, આપણે માનીએ શું કે ભાઈ સાચું સુખ કયું, સાચું સુખ કયું, તો ઘણા એવું માને કે ભાઈ સાચું સુખ એટલે બહુ પૈસા હોય, બહુ પૈસાના બંડલ હોય, મોટી પ્રોપર્ટી હોય, સોનું હોય, મોટો બંગલો હોય, ગાડી હોય, આને આપણે સુખ માનીએ. પણ ખરેખર એ સુખ નથી. હનુમાનજીએ પણ રામાયણમાં કહેલું જબ તક સુમિરન ભજન ન હોય, સાચું સુખ તો મને ભગવાનનું નામ સ્મરણમાં છે. હનુમાનજીને કીધેલું જબ હનુમંત સુમિરન ભજન ન હોય, જબ તબ સુમિરન ભજન ન હોય, જ્યાં સુધી મને ભજન ભગવાનનું નથી થતું ત્યાં સુધી મને સુખ નથી. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, મોટામાં મોટી વિપત્તિ કઈ? કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય, જ્યાં સુધી ભગવાનનું ભજન ન થાય એ મોટામાં મોટી મારા માટે દુઃખ છે, મોટામાં મોટી વિપત્તિ છે, આવું હનુમાનજી બોલ્યા. અને જ્યાં ભગવાનનું ભજન થાય એ મારા માટે મોટામાં મોટી સંપત્તિ. તો આપણને એવું હોય કે ભાઈ પૈસાના બંડલ હોય, તિજોરી આખી ભરી હોય, બેંકમાં જગ્યા ન હોય પૈસા રાખવાની, લોકરમાં સોનું રાખવાની, બંગલા હોય, ગાડી હોય, આ સુખ છે આપણને એવું છે. પણ નહીં, જરાય નહીં, એ સુખ નથી. પૈસા વધે 3 વસ્તુ જાય. શું જાય તો કે પૈસા વધે એટલે પેલા તો ભૂખ જાય. ભૂખ ન લાગે સાહેબ, કારણ કે તમારી પાસે પૈસા વધેલા તમે પેલા તો નવરા ન થાવ, જમવાનો ટાઈમ ન રહે. ઓલું તમે ટાઈમ ટુ ટાઈમ જમતા હો ને કે 12 વાગે જમી લેવું, સાંજે 7:30 જમવું. પૈસા વધે ને પછી તમારે ટ્રાય કરવી હોય તો કરજો, જમવાનો સમય નહીં મળે. એટલે જમવાનો સમય ચૂકાઈ જાય એટલે ભૂખ મરી જાય. એટલે શાસ્ત્રકારોએ કીધું પૈસા વધે એટલે પેલું તો ભૂખ જાય. ભૂખ ગઈ, જમવાનો સમય નહીં, જ્યાં ત્યાં ગમે તે સમયે જમવું પડે. પછી બીજું નિંદ્રા જાય. એક તો જમવાનો ટાઈમ ન મળે, સુવાનો ટાઈમ ન મળે, અથવા તો સુવા જાય તો ઊંઘ ન આવે, કારણ કે એટલા બધા પૈસા વધે પછી ચિંતા વધે. સુવાનો ટાઈમ ન મળે, સારામાં સારો બેડ હોય, સારામાં સારું એસી હોય, પણ નીંદર ન આવે એટલે એ કાંઈ કામના નહીં. હવે ત્રીજી વસ્તુ જાય, શું તો કે શાંતિ જાય. જો ભૂખ જાય, ઊંઘ ના આવે એટલે શાંતિ ગઈ, તમારું મન હંમેશા વ્યગ્ર રહે. પૈસા વધે 3 વસ્તુ જાય, ઊંઘ જાય, ભૂખ જાય અને શાંતિ જાય. હવે આ 3 વસ્તુ જ મહત્વની છે. એક ભાઈ સાવ ગરીબ હતો, સાંભળજો બરાબર, ફૂટપાથ ઉપર ભીખ માંગતો, રસ્તામાં સાઈડમાં બેસીને ભીખ માંગતો. હવે ભગવાનને પ્રાર્થના કરે રોજ કે પ્રભુ મારા એવા ક્યાં પાપ કે હું ફૂટપાથ ઉપર ભીખ માંગુ, કાંઈક દયા કરો મારા ઉપર અને મને આ પાપમાંથી છોડાવો. ભગવાનને એકવાર દયા આવી ગઈ, પ્રસન્ન થઈ ગયા, માગ. પેલા કીધું મને ગાડી, બંગલા, પૈસા બધું આપી દો, કારણ કે આખી જિંદગી ભીખ માગી માગીને થાકી ગયો.
હવે મારે ભોગવી લેવું છે બધું. એટલે ભગવાન કે તથાસ્તુ, તને આપી દીધું, જા. બની ગયો મોટો શેઠ, મોટો બંગલો, ગાડી, પૈસા, સોનું બધું આપી દીધું ભગવાને. નોકર ચાકર, 4 દરવાજા બંગલાને, 4 દરવાજે એક એક ગાડી ઊભી હોય, એક એક ડ્રાઈવર ઊભો હોય. જે દરવાજાથી નીકળે ને એ દરવાજે ગાડી ડ્રાઈવર ઊભો હોય. આવું સુખ ભગવાને આપ્યું. શરૂઆતમાં ખૂબ આનંદ આવ્યો કે વાહ પ્રભુ વાહ, આખી જિંદગી ભીખ માંગી ને હવે મોજ કરાવી. થોડા દિવસ થયા, થોડીક તબિયત બગડી, ડોક્ટર ને બોલાવ્યા. જોવો, પછી તો ડોક્ટર ઘરે આવે ને, આપણે દવાખાને ન જવું પડે. આવડો બંગલો હોય, 4 ગાડી હોય, ડ્રાઈવર હોય, આટલો પૈસા, ડોક્ટર ઘરે આવે, જવું ન પડે. પછી એટલે ડોક્ટર ઘરે આવ્યા, લેબોરેટરી વાળા ઘરે આવ્યા, બ્લડ ટેસ્ટ કર્યું. ડોક્ટરે રિપોર્ટ આવ્યો, પછી એમ કીધું ભાઈ તમને ડાયાબિટીસ છે. એટલે ઓલાએ કીધું એટલે શું? તો કે ભાઈ મધુપ્રમેહ એને ગુજરાતીમાં કહેવાય, ડાયાબિટીસ, સુગર. તો કે ભાઈ ડાયાબિટીસ અત્યારે ફૂલ આવ્યો, 550 આવ્યો. કારણ ઓલો ભીખ માગતો હતો અને ભગવાને સુખ આપી દીધું. એટલે પેલા તો મિષ્ટાન જ દાયબા એને, કારણ કે માંડ મળ્યું. રોજ જમવામાં એને ઢેફલા ઉડાડ્યા, એટલે ડાયાબિટીસ થઈ ગયો 550. તો હવે સાહેબ શું કરવું? કે જો ધ્યાન નહીં રાખો ને, રાતે સૂતા હશો ને એટેક આવી જાય. તો સાહેબ તમે કયો એમ કરવું? ઓલો કે તો કે જો હું લખી દઉં બધું, ડાયાબિટીસમાં શું શું કરાય. તો કે લખી દો. પેલા એ લખ્યું કે ચાલવાનું, ગાડીમાં બહુ બેસવાનું નહીં, ચાલવાનું. ચાલો એટલે તમારી ડાયાબિટીસ ઘટશે. કે બરાબર. પછી બીજું, એસીમાં સુવાનું નહીં, નેચરલ હવા લેવાની, વાતાવરણ. તો કે બરાબર, બીજો નંબર લખ્યો. પછી સાહેબ ત્રીજું લખ્યું, જમવામાં બાજરાનો રોટલો ને સાદું, મેથીની ભાજી ને એવું લેવાનું. મિષ્ટાન સદંતર બંધ. મિષ્ટાન ખાધું એટલે મૈરા. ઓલા લખ્યું કે હા સાહેબ. પછી ચાલવાનું, મિષ્ટાન જમવાનું નહીં, જમવામાં સાદું સાવ, અને એસીમાં સુવાનું નહીં, નેચરલ વાતાવરણમાં સુવાનું. આવા બધા નિયમો. કારેલાનો રસ પીવો હોય તો પીવાનો, કડવાણી પીવાની પણ, મિષ્ટાન બંધ. હવે ઓલાએ આ શરૂઆત કરી ને, તો પછી થોડાક દી પછી ભગવાનને કીધું, ભગવાન આના કરતા તો હું ફૂટપાથ ઉપર હતો ને એ સારો હતો. કેમ? તો કે અહીંયા આવ્યો, જમાય નહીં, સામું બધું પડ્યું હોય, એસી છે, ચાલુ કરાય નહીં, સુવાય નહીં, ગાડી પડી, ગાડીમાં બેસાય નહીં, હાલીને જવું. તો એના કરતા તો પેલા શરીર શું ખારું હતું, દવા તો નથી લેવી પડતી. ટેસ્ટથી ભલે સૂકો રોટલો મળતો પણ એનાથી કોઈ રોગ નતો. એટલે પૈસો વધે ને તો પાછું આટલી વસ્તુ જાય. ખાવા પીવામાં જીવડા મજા ખૂબ માણી, નિંદા કરવામાં કે જિંદગી ગુમાવી, ક્યાંથી મટે તારી 84 નિખાણી. પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની, માંગ મહેરબાની, માંગ મહેરબાની. કાયા તે રાણી તારી કાગળની કોથળી, ફૂલાઈને ઈ તો પવનથી ભરેલી, કાળના ઝપાટામાં ઈ તો ફૂટી રે જવાની. પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની, માંગ મહેરબાની, માંગ મહેરબાની. એટલે ભગવાનને પ્રાર્થના કરી પેલા એક, પ્રભુ આના કરતા તો હું વાં હતો ને હારો હતો. હવે આ સુખ તો હું ભોગવી શકું એમ નથી. એટલે કોઈએ ધોખો ન કરવો. મને ભગવાને ટાટા બિરલા બનાવ્યો હોત તો, અંબાણી બનાવ્યો હોત તો નહીં. આપણને જ્યાં જગ્યાએ ભગવાને જન્મ આપ્યો ને એ બરાબર છે. આપણે જે છીએ એ બરાબર છે. કારણ કે ઓલાવને પછી રાત્રે નીંદર નથી આવતી, એને બીક લાગે છે, ભેગા બંદૂકવાળા રાખવા પડે.
કોક મારી નાખશે, કોક છોકરાઓને અપહરણ કરી લે, અને આપણને કાંઈ બીક નથી. એટલે ભગવાને જે જગ્યાએ જન્મ આપ્યો એમાં સંતોષ માનવો. તો સંપત્તિ વધે તો બધું જાય. એક જણાને ભગવાન પ્રસન્ન થઈ ગયા હતા કે માગ, એટલે પેલા એ કીધું ભગવાન સોના મોર આપો. તો કે લાવ પાત્ર, શેમાં આપું સોના મોર? તો કે પ્રભુ હું જ્યાં સુધી કહું ત્યાં સુધી સોના મોર આપતા જ રહ્યો. ભગવાને શરત કરી કે સોનામોર તો આપતો રહું, પણ જો એકેય સોનામોર જમીન ઉપર પડી ને નીચે તો બધી ધૂળ થઈ જશે. તો કે કાંઈ વાંધો નહીં, મારી પાસે કાંઈ પાત્ર તો નથી, પણ કપડાં હતા, આમ જભો લાંબો કર્યો કે આમાં નાખો. ભગવાન નાખવા માંડ્યા સોનામોર. હવે આ વિચારતો તો હજી છલકાણું નથી, હજી ભગવાનને કે નાખો નાખો, પણ એ નતો વિચારતો કે મારો જભો જૂનો છે, નીચેથી ફાટશે એમ. એ આમ વિચારતો હતો કે હજી છલકાણો નથી, નાખો નાખો, પણ વજન વૈદો ને જભો નીચેથી ફાટ્યો, બધી સોનામોર ધૂળ થઈ ગઈ. તો જેવું જેનું પાત્ર એવું ભગવાન આપે. એક જણો મંદિરમાં જઈ અને ભગવાન સામે ગુસ્સો કરતો હતો કે ભગવાન તારે ત્યાં અંધેર છે, દેર નથી. અમને એક તો આમ જન્મ આપસ પૃથ્વી ઉપર, અને પગમાં પહેરવાના ચંપલ નથી મારી પાસે. તો ભગવાન આખી જિંદગી તારી ભક્તિ કરું ને પગમાં પહેરવાના ચંપલ જો તું ન આપી હે તો મારી ભક્તિ નકામી ને એમ. આ ભક્તિ કરવું એ કામની, હું પગમાં પહેરવાના ચંપલ લેવાના પૈસા નથી. હવે ભગવાનને આમ ખખડાવે ઊભો. પણ થોડી વાર થઈને તો એની બાજુમાં એક ભાઈ ઘોડી લઈ અને પગે લાગવા આવ્યા. બે પગ નતા અને ઘોડી હતી. આમ જોયું તો બે પગ નહીં અને ઘોડી ઉપર ભગવાનના મંદિરમાં પગે લાગવા આવ્યા. પછી ઓલાએ કીધું ભગવાનને, ભગવાન જવાબ મળી ગયો, મને ચંપલ ન આપ્યા તો કાંઈ નહીં, પગ તો આપ્યા ને. અને તો પગ નથી આપ્યા તોય પગે લાગવા આવ્યો. મારે ચંપલ નથી જોતા, ભલે પગ આપ્યા ને એટલું સારું છે. તો જે ઈશ્વર આપણને આપ્યું ને એ બરાબર આપ્યું. કોઈ અસંતોષ ન કરવો. આપણને જ્યાં જન્મ આપ્યો, જેવો આપ્યો એ બરાબર છે. તો સાચું ધન કયું? એટલે શાસ્ત્રકારોએ લખ્યું, કૃષ્ણ સ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમા. સુદામા પાસે બહુ ધન હતું, પણ શેનું? તો કે સંસ્કાર રૂપી ધન, બ્રહ્મ તેજ હતું. પછી લખ્યું છે, વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. પોતે વિરક્ત હતો, એને કોઈ લાલસા નથી. સુદામા અજાચક હતો, વિરક્ત હતો, પ્રસન્ન આત્મા, હંમેશા આત્માથી આનંદમાં રહેતો, પોતે હંમેશા ખુશ રહેતો. ભલે ભગવાને કાંઈ નતું આપ્યું સુખ, ગરીબ હતો આમ પૈસાથી, પણ છતાં પ્રશાંત આત્માથી આનંદમાં રહેતો હતો. પછી લખ્યું છે જીતેન્દ્રિય, બધી ઇન્દ્રિયોને કાબુમાં કરી અને રાખેલી હતી સુદામાએ. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, 11 ઇન્દ્રિયો એક સુદામાએ કાબુમાં કરીને રાખેલી હતી. આવો કોઈ હોય નહીં. દશરથ હતા ને અયોધ્યામાં, એને 10 ઇન્દ્રિયો કાબુમાં હતી. એક ઇન્દ્રિય એની છૂટી હતી, એ શેમાં હતી? તો કે કૈકેયીમાં. અને જુઓ, 10 ઇન્દ્રિયો કાબુમાં હતી, એક ઇન્દ્રિય કૈકેયીમાં છૂટી હતી, તો દશરથની શું દશા થઈ? તો આપણી તો 11 છૂટી છે, એકેય કાબુમાં નથી. પણ અહીંયા સુદામાએ 11 ઇન્દ્રિયોને કાબુમાં રાખી હતી. પ્રશાંત આત્મા જીતેન્દ્રિય. આવો સુદામા પોરબંદરમાં રહે. એમની પત્ની સુશીલા, 4 બાળકો. સુદામાને અજાચક વ્રત હતું, કોઈ પાસે સામેથી માગવું નહીં. નિયમ પ્રમાણે જે ભિક્ષા લેવાનું બ્રહ્મ ધર્મ, બ્રાહ્મણ ધર્મમાં લખ્યું છે, એ પ્રમાણે લેવા જાય, પણ સામેથી કોઈ પાસે માગે નહીં. હવે ઘરમાં એટલી ગરીબાઈ આવી કે સુદામાને આજે 1 અઠવાડિયું થઈ ગયું ઘરમાં જમવાનું નહોતું.
સુદામાના પુત્રો એમની માને એમ કહે કે માં ભૂખ લાગી. શિવરણની કે માં અમને ભૂખ લાગી. એટલે સુદામાની પત્ની સુશીલા એમના બાળકોને પાણી પાઈ દી. પણ ઘરમાં અનાજ જ નહોતું, રસોઈ કરવા માટે કોઈ પદાર્થ નહોતા. 1 અઠવાડિયુંથી ઉપવાસ થતા હતા સુદામા, એમની પત્ની સુશીલા અને એના બાળકોને. ભગવાન દ્વારિકામાં 56 ભોગ આરોગવા જાય ને કોળીઓ મોઢા સુધી લઈ જાય અને ભગવાન અટકી જાય. 56 ભોગ જમતા નથી, આરોગતા નથી ને ભગવાન ઊભા થઈ જાય. રૂક્ષ્મણીજી પ્રશ્ન કરે દ્વારિકાધીશને કે પ્રભુ, હમણાં તમારી તબિયત બરાબર નથી, તમે કેમ હમણાં 56 ભોગ આરોગતા નથી, કઈ મજા નથી? ભગવાન કહે છે કે રૂક્ષ્મણી, ના એવું કઈ નથી, તબિયત તો સારી જ છે, પણ મારો એક ભક્ત છે 1 અઠવાડિયાથી ઉપવાસ કરે છે, 1 અઠવાડિયાથી કાંઈ અન્ન નથી ખાધું, તો મને એમ થાય કે હું 56 ભોગ આરોગું અને મારો ભક્ત 1 અઠવાડિયાથી ઉપવાસ કરે છે, એટલે મને 56 ભોગ ભાવતો નથી. સુદામા એમની પત્ની સુશીલાને કહે છે કે સુશીલા, હું નગરમાં જાઉં અને ભિક્ષા લેવા માટે જાઉં, આજે કાંઈ ભિક્ષામાં મળી જાય ને તો આજે આપણા બાળકોને તો આપણે જમાડી શકીએ. 1 અઠવાડિયું થયું. સુદામા નગરમાં જાય છે ભિક્ષાર્થે, ક્યાંય કોઈ કાંઈ આપતું નથી. એક ઘરે એક વ્યક્તિ એમ કહે છે, આવો ભૂદેવ, થોડાક ભાત વૈધા છે, જો તમારે લઈ જવા હોય તો. કેળના પાનની અંદર સુદામાને થોડાક ભાત આપે છે. હવે આ ભાત લઈ અને સુદામા આનંદમાં આવે છે કે આજે 1 અઠવાડિયે હું ઘરે જઈ અને આ ભાત લઈ જાઉં, મારા બાળકો, મારા પત્નીને આ ભાત ખવડાવું તો 1 અઠવાડિયાને અન્ન મળશે, એવો આનંદ છે. એટલે સુદામા ઝડપથી ચાલવા માંડ્યા. ઝડપથી ચાલતા હતા સુદામા કે હું ઝડપથી આ ભાત ઘરે લઈ જાઉં, મારા બાળકોના મુખમાં આપું. પણ જ્યાં ઝડપથી ચાલવા ગયા ઠેસ આવીને સુદામા નીચે પડ્યા, ભાત બધાય જમીન ઉપર ઢોળાઈ ગયા. રડવા લાગ્યા સુદામા કે હે પ્રભુ, 1 અઠવાડિયે મારા બાળકોના મુખમાં અન્ન જાતું હતું, એ પણ જમીનમાં ઢોળાઈ ગયું. પાછા ઘરે આવ્યા અને સુશીલાને કીધું કે સુશીલા, આજે આવું બન્યું, ભિક્ષામાં કાંઈ મળ્યું નહીં, થોડા ભાત મળ્યા, એ પણ જમીનમાં ઢોળાઈ ગયા. સુશીલાએ ફરી એના બાળકોને પાણી પાઈ દીધું. રાત્રે એમના બાળકો એમ કે માં અમને ઠંડી લાગે છે, તો ઘરમાં ખાડો કરી બાળકોને સુવડાવીને ઉપર રાખ ભાળી દે ઠંડીથી બચવા માટે. કારણ એના ઘરમાં વસ્ત્રો નથી પહેરવા માટે કે નથી ઓઢવા માટે. આવી ગરીબાઈ. બીજા દિવસે સુદામા ભિક્ષા માટે ગયા. બીજા દિવસે કોઈ વ્યક્તિએ ભાત આપ્યા. પાછા કેળના પાનમાં ભાત રાખી અને સુદામા વિચાર્યું કે આજે બરાબર ચાલુ, રસ્તા ઉપર જોતો જાઉં ક્યાંય ઠેસ ના આવે, હું ક્યાંય પડું નહીં, ના બરાબર સાચવી અને ભાતને ઘરે પહોંચાડું. સુદામા રસ્તા ઉપર જોતા જાય, ચારેય બાજુ જોતા જાય, કોઈ ઢોર ન આવી જાય, મને ધક્કો ન લગાડે. ધીમે ધીમે ધ્યાન રાખતા રાખતા પોતાના ઘરે પહોંચ્યા. સુશીલાને કહ્યું કે સુશીલા, હું થોડા ભાત લઈ આવ્યો, બાળકોને જલ્દીથી જમાડી દે. સુદામા અને સુશીલા બાળકોને જમાડે છે. થોડાક ભાત પાછળ વધે છે ત્યારે સુશીલા અને સુદામા કહે છે કે બાળકોએ જમી લે ને પછી આપણે જમશું. જો કદાચ બાળકો ભૂખ્યા રહીએ ને અને આપણે પેલા જમી લઈએ, એવું નથી કરવું. બાળકોએ થોડાક ભાત આરોગ્યા, જલ આપ્યું, પછી થોડા ભાત વધ્યા. સુશીલાએ કહ્યું કે સ્વામી, હવે આપણે બે થોડા ભાત આરોગીએ. જ્યાં સુશીલા અને સુદામા ભાત આરોગવા જાય ત્યાં ઘરની ડેલીએ અવાજ આવ્યો, ભિક્ષાન દેહી. ભાઈ, કેટલા દિવસથી ભોજન મળ્યું નથી, કાંઈક જમવાનું હોય તો આપો ને. સુદામા સુશીલા સામે જોવે, સુશીલા સુદામા સામે જોવે. બંને અજાચક વ્રત લઈ. જુઓ, સુશીલા પણ નામ એવું હતું સુશીલા, જેનું શીલ સારું છે એવી સુશીલા.
બંને વિચારે છે કે આપણા ઘરે કોક આવ્યું છે તો આપણે પેલા એમને આપવું જોઈએ. સુદામા ઊભા થઈ અને એ જે ભાત હતા એ તેલા ભિક્ષા લેવા આવેલા ભાઈને આપી દીધા કે તમે ભોજન કેટલા દિવસથી નથી કર્યું ને, આલ્યો આ તમે ભાત આરોગો. સુશીલા અને સુદામા પાણી પી લે છે ને હુઈ જાય છે. ભગવાન વિચારે છે કે સુદામા એક ડગલું ચાલે ને તો હું 100 ડગલા ચાલું. ભગવાન વિચારે છે કે મારો ભક્ત જો એક ડગલું ચાલે ને તો હું 100 ડગલા ચાલવા તૈયાર છું, પણ એ એક ડગલું તો ચાલે, મારે સામેથી કેમ જવું? હું ભક્તને આધીન છું, પણ ભક્ત એ મારા માટે ચાલવો જોઈએ. સુશીલાએ કહ્યું કે સ્વામી, મેં એવું સાંભળ્યું છે કે તમારા મિત્ર ભગવાન દ્વારિકાધીશ છે, તો તમે ક્યારે કેમ એને મળવા જતા નથી? મેં એવું સાંભળ્યું છે કે સ્વયં ભગવાન છે, જો એમના દર્શન કરીએ તો પણ આપણા પ્રારબ્ધ તૂટી જાય. અને સ્વામી, આપણા પ્રારબ્ધ અને આપણા પાપ ક્યાં જન્મના હોય, અનેક જન્મના હોય. જો એમના દર્શન કરીએ ને આપણા પાપ અને પ્રારબ્ધ જાય તો તમે કેમ ક્યારેય તમારા મિત્ર ભગવાન કૃષ્ણને દર્શન કરવા કે મળવા જતા નથી? સુદામાએ કહ્યું કે સુશીલા, તારી વાત તો સાચી છે, પણ એના 3 કારણ છે, હું જતો નથી એના. પેલું તો એ કે હું કૃષ્ણ દર્શન કરવા માટે જાઉં તો મારી ઉંમર 80 વર્ષની છે, શરીરમાં શક્તિ નથી, શરીર એકદમ રૂષ્ટ છે, કેટલા દિવસથી ભોજન નથી કર્યું, ચાલી શકું એમ નથી, અને હું કૃષ્ણ દર્શન કરવા જતો હોઉં સુશીલા, અને રસ્તામાં મને કાંઈક થઈ જાય તો હે સુશીલા, તારું અને આ બાળકોનું કોણ? આ પહેલું કારણ છે. સુશીલા બહુ જ્ઞાની હતી, સુશીલા પતિવ્રતા નારી હતી, સતી હતી. જુઓ, સુદામાને જવાબ આપે છે, સ્વામી, આ પહેલું કારણ તો સાવ સામાન્ય છે, તમે એટલા માટે કૃષ્ણ દર્શન નથી કરતા? તમે એમ કહો કે રસ્તામાં તમને કંઈક થઈ જાય તો સુશીલા, તારું અને બાળકોનું કોણ? તો હે સ્વામી, જે જન્મ આપે છે ને એ અંત સુધી આપણો ધ્યાન રાખે છે. જે જન્મ આપનાર ઈશ્વર છે તો ઈશ્વરને જોવાનું છે આપણું પાલન અને પોષણ કેમ કરવું. કીડીને કણ અને હાથીને મણ આપનાર ઈશ્વર છે, આપણા હાથની વાત નથી. અને મયુર ધ્વજથી લઈને માંધાતા સુધીના રાજાઓ ચાલ્યા ગયા સ્વામી, કોઈ કાંઈ મૂકીને જતું નથી, અથવા તો એ ગયા પછી દુનિયા ઊભી નથી રહેતી, દુનિયા તો ચાલતી જ રહે. કોઈ એમ કે મારા થકી આ બધું ચાલે, હું વયો જાઉં, પછી કોઈ કાંઈ ન કરી શકે તો એ વાત ખોટી છે. ઈશ્વરનો ક્રમ છે. કદાચ તમે ન હોવ તો અમારો કોણ? તો અમારો ઈશ્વર છે, જેને જન્મ આપ્યો એ અમારું પાલન પોષણ પણ કરશે. તો સ્વામી, આ કારણે તમે કૃષ્ણ દર્શન નથી કરતા. બીજું કારણ શું છે બતાવો? સુદામાને પ્રશ્ન કર્યો. સુદામાએ કીધું કે સુશીલા, બીજું કારણ એ છે કે હું કૃષ્ણ દર્શન કરવા જાઉં તો આખું જગત એમ કહેશે કે જો આ ભિખારી હતો ને ભગવાન પાસે માગવા ગયો. અને સુશીલા, મેં અજાચક વ્રત ધારણ કર્યું છે, મને કોઈ ભિખારી કહે મને ગમે નહીં, મારે કૃષ્ણ પાસે કાંઈ માગવા નથી જવું, તું પણ જાણેશ. મારે તો ખાલી કૃષ્ણ દર્શન કરવાની ઈચ્છા હોય. પણ જો હું કૃષ્ણને મળવા જાઉં, એમનું દર્શન કરું તો દુનિયા એમ કહેશે કે એક ભિખારી હતો, ભગવાન પાસે ગયો ભીખ માગવા અને માગીને આવ્યો. સુશીલાએ કહ્યું, સ્વામી, આ બીજું કારણ પણ સામાન્ય છે. દુનિયા તો ગમે તેમ કહે,
દુનિયા સામે ન જોવાનું હોય અને જગત સામે જોઈ અને ભક્તિ ન થાય. જો જગત સામે જોઈ અને સ્વામી ભક્તિ કરીએ તો ક્યારેય ઈશ્વર ન મળે. જગત કાલે આમ કે કાલે આમ કે, જગત તમને ગળામાં હાર પહેરાવે અને કાલ હાર આપે પણ ખરા. હે સ્વામી, જગતનું કાંઈ નક્કી નથી. એક પિતા અને પુત્ર બંને અશ્વ લઈને, ઘોડો લઈને જતા હતા. બારગામ ગયા હતા ને ઘરે જતા હતા. એક ઘોડો, પિતા અને પુત્ર બે જણા. હવે સ્વાભાવિક છે કે યુવાન પુત્ર હોય એટલે એમના પિતાજીને એમ કે તમે ઘોડા ઉપર બેસો, હું હાલું, તમે મોટા છો, વડીલ છો. એટલે પિતા ઘોડા ઉપર બેઠા હતા, પુત્ર એની સાથે ચાલીને જતો તો એક ગામ આવ્યું વચમાં. ગામના લોકોએ જોયું એટલે બધા વાતો કરવા લાગ્યા કે જો તો ખરા, 60 વર્ષનો છે, ઘોડા ઉપર બેઠો છે અને આવો યુવાન કોમળ, હજી તો ઉગી અને ઊભો થાય યુવાન દીકરો છે, એને ચલાવે છે અને પોતે આવડા મોટો ઘોડા ઉપર બેસી જાય છે. નાના આ કોમળ દીકરાને હલાવે છે ભેગો. એટલે ગામ પૂરું થયું ને તો પિતાએ કીધું કે બેટા ઊભો રહે, તું ઘોડા ઉપર બેસી જા. આ બધા વાતો કરે છે અને હું ચાલુ. હવે ગામ પૂરું થયું એટલે પિતા ઉતરી ગયા, પુત્ર ઘોડા ઉપર બેઠો. બીજું ગામ આવ્યું. બીજા ગામમાં ગયા, બીજા ગામના લોકોએ ચર્ચા ચાલુ કરી આની સામે જોઈને કે જુઓ તો ખરા, કલયુગ આવી ગયો. હવે બાપ ચાલે ને દીકરા બેસે. બાપની ઉંમર થઈ ગઈ, બાપે આખી જિંદગી આ છોકરાઓને મોટા કર્યા, પેટે પાટા બાંધીને. હવે એ ઘોડા ઉપર બેસે અને દીકરા ઘોડા ઉપર બેસે ને બાપને નીચે ચલાવે. આ ઘોર કળિયુગ આવ્યો. ગામ પૂરું થયું ને તા પિતાએ કીધું કે ઊભો રહે, હવે કરવું શું? બોલો દીકરો કે બાપુજી એક કામ કરી, આપણે બેય બેસી જાય ઘોડા ઉપર. એટલે કોઈ કાંઈ કે જ નહીં, બેય બેસી ગયા ઘોડા ઉપર. અને ત્રીજું ગામ આવ્યું. એ ગામના લોકોએ જોયું ને ચર્ચા ચાલુ કરી, ભયંકર કલયુગ આવ્યો, કેવું નબળું ઘોડું છે બિચારું. અને આ બે જણાને શરમ નથી, આવા નબળા ઘોડા ઉપર બેય બેસી ગયા. જો તો ખરા, પ્રાણી ઉપર દયા નથી અત્યારે કોઈને. ગામ પૂરું થયું ને તો બેય નીચે ઉતરી ગયા કે હવે તો કે હવે આપણે બેય નીચે ચાલીએ અને ઘોડાને કોઈ ઉપર નથી બેસવું, ઘોડાને ખાલી દોરતા જાય. ચોથું ગામ આવ્યું. ચોથા ગામના લોકોએ કહ્યું જોવો તો ખરા, અત્યારના માણસોની બુદ્ધિ સાવ વહી ગઈ છે. ઘોડો ભેગો છે છતાંય બેય ચાલીને જાય છે. એટલે સુશીલાએ કહ્યું, ઓલા બે વિચાર્યું કે હવે શું કરું, ઘોડાને માથા ઉપર લઈને હાલીએ તો થાય. તો સમાજ તો ગમે એમ કહે, સમાજ સામે થોડું જોવાનું હોય. સુશીલાએ કીધું સ્વામી, ભક્તિ સમાજ સામે જોઈને ન થાય. કોઈ આમ બોલે, કોઈ તેમ બોલે. સમાજ સામે જોશો તો ક્યારેય ભગવાન નહીં મળે. બીજું કારણ સુદામાનું તૂટી ગયું. સ્વામી હવે ત્રીજું કારણ કહો. સુદામાએ કહ્યું કે હે સુશીલા, ત્રીજું કારણ એ છે કે હું કૃષ્ણથી મોટો છું અને કૃષ્ણ મારાથી નાનો છે. અમે બે નાનપણના મિત્ર છીએ. સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા. હું એમનાથી ઉંમરમાં મોટો છું. હું જાઉં કૃષ્ણ દર્શન કરવા માટે અને કૃષ્ણ મને એમ કે કનૈયો કે સુદામા, તું મારાથી મોટો છો, તું મારા માટે શું લઈ આવ્યો? તો સુશીલા, તને તો ખબર છે કે આપણા ઘરમાં પહેરવા વસ્ત્ર નથી, ઓઢવા વસ્ત્ર નથી, જમવા માટે કોઈ પદાર્થ નથી રસોડામાં. આપણે આટલા દિવસથી ઉપવાસ કરેલા છે, કેટલા દિવસથી ભૂખ્યું શરીર છે. આપણે કૃષ્ણને શું આપી શકીએ? કદાચ કૃષ્ણ એમ કહે કે શું લઈ આવ્યો સુદામા, તો શું દેવું? સુશીલાએ કહ્યું સ્વામી, આ ત્રીજું કારણ પણ સામાન્ય છે. તમે એમ માનો છો
કે ભગવાન પદાર્થનો ભૂખો છે. તમે કાંઈક વસ્તુ લઈને જાઓ તો જ ભગવાન તમારી ભક્તિ સ્વીકારે. તમે એવું માનો છો કે ભગવાન પદાર્થનો ભૂખો છે, ભોગનો ભૂખો છે? એને કોઈ ભોગ કે પદાર્થ સાથે કાંઈ લેવા દેવા નથી સ્વામી. એ તો તમારા હૃદયનો ભાવ જુએ છે. સુશીલા કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. કોઈ ફૂલ ચડાવે, કોઈ પુષ્પ ચડાવે, કોઈ પત્ર ચડાવે, કોઈ ફળ ચડાવે ભગવાન ઉપર, કોઈ જલનો લોટો જ ચડાવે, તોય ભગવાનને બધું સરખું છે. તમે ગમે તે કોઈ સોનું ચડાવે, કોઈ હીરા ચડાવે, ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. તમારો ભાવ કેવો છે એ જોવે છે. એક ડોશીમાં હતા. હવે એને વિચાર કર્યો કે આજ ભગવાનને હું રોજ ભગવાનને ભોગ ધરાવું છું, ભગવાનની રોજ સેવા કરું છું, ભગવાનની રોજ આરતી કરું, ઘરમાં આટલી સેવા કરું, મંદિરની અંદર, છતાં ભગવાને મારા સામે ક્યારેય ન જોયું. એટલે માજી ભગવાનની સામે બેસી બે હાથ જોડી અને પ્રાર્થના કરતા હતા કે પ્રભુ, મારે દીકરાને ત્યાં દીકરો નથી, શેર માટીની ખોટ છે. ભગવાન, આટલા સમયથી પૂજા કરું, તમારી સેવા કરું, કાંઈક તો સામે જોવો. ભગવાને કીધું જરૂર જોઈશ, સમય આવશે ત્યારે. હવે માજીને નિયમ રોજ ભગવાનને કાંઈક ધરાવવું એમ. હવે આજે માજીએ વિચાર્યું ભગવાન પાસે માગવું છે એટલે બજારમાં ગયા, ભગવાનને કાંઈક ધરાવીએ એમ. બજારમાં ગયા ને કેળા બધા વેચતા હતા. એમાં એક દુકાન હતી. દુકાનની અંદર માજી ગયા અને કેળાવાળાને પૂછ્યું કેળાનો શું ભાવ. એટલે પેલા કેળાવાળાએ કીધું કે માજી ડઝન કેળા લઈ જાઓ, 120 રૂપિયા કિલો, એક ડઝન, 12 કેળા આવે. માજી કે 120 રૂપિયાના ડઝન? આટલા બધા ભાવ થોડા હોય કેળાના. પેલા વેપારીએ કીધું માજી તમિલનાડુના કેળા છે, એના ભાવ તો એટલા જ હોય. તો કે નહીં નહીં નહીં, મારે તો ભગવાનને ધરાવવા છે, આવા કેળા 120ના નથી જોતા ભાઈ. કે તો આગળ જાઉં, મારી દુકાનમાં તો આ જ ભાવના કેળા છે. માજી ત્યાંથી આગળ ગયા. આગળ ગયા એટલે એક રેકડી વાળો ઊભો હતો. રેકડી વાળાને માજીએ જઈને પૂછ્યું કેળા કેમ આપ્યા. એટલે પેલા એ કીધું માજી 70 રૂપિયાના ડઝન. તો કે એટલા બધા ભાવ, 70 રૂપિયા? પેલા કીધું માજી કેળા એવા છે ને, વલસાડથી આવ્યા છે, વલસાડના કેળા છે એટલે 70 રૂપિયા ડઝન. પેલા તામિલનાડુના હતા. માજીએ વિચાર્યું કે ભાઈ ભગવાનને ધરાવવા છે મારે. નહીં 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 નહીં, આગળ ગયા. આગળ બીજી રેકડી હતી. થોડાક કેળા કાળી કાળી ટીપકી હતી કેળામાં. ભાવ પૂછ્યો કેમ આપ્યા. તો કે 30 રૂપિયા ડઝન. આટલા બધા મોંઘા? તો કે કેળા સારા છે માજી એટલે 30 રૂપિયા છે ભાવ. તો કે નહીં નહીં નહીં, મારે તો ભગવાનને ધરાવવા છે. આગળ ગયા. હવે રેકડી, છેલ્લી રેકડી હતી. છેલ્લી રેકડી વાળાને પૂછ્યું કેમ આપ્યા કેળા. બોલો કે 12 રૂપિયા ડઝન, 1 રૂપિયાનું એક કેળું. લઈ જાઉં માજી. અરે એટલા બધા ભાવ હોય? માજીએ કીધું 12 રૂપિયાનું ડઝન. તો કે માજી સેજ નબળા છે એટલે 12 રૂપિયા ડઝન, બાકી તો બહુ મોંઘા મળે છે અત્યારે. સેજ નબળા છે, કાળા વધારે છે, છાલ પાકી ગયેલા છે થોડાક. તો કે મારે તો ભગવાનને ધરાવવા. તો કે માજી હું તો 12 રૂપિયાથી નીચે નહીં આપું. માજીએ વિચાર્યું કે રેકડી તો પૂરી થઈ ગઈ, પણ આગળ જોયું તો એક બેન નીચે કોથળો પાથરી અને કેળા વેચતા હતા. કે લા હજી આની પાસે જાઓ. એની પાસે ગયા ને કેળા જોયા. કેળા એકદમ ગળી ગયેલા હતા, અંદરથી હાવ ગળી ગયેલા. ખોલો તો પાણી જ નીકળે. બહુ પાકી ગયેલા, કેટલા દિવસના, ગળી ગયેલા, કાળા.
માજીએ ભાવ પૂછ્યો, કેમ બેન કેળા? તો કે 5 રૂપિયા ડઝન લઈ જાઓ. ગળી ગયેલા છે, વરસાદ બહુ પડ્યો એટલે કેળાની આ હાલત થઈ ગઈ છે, લઈ જાઓ 5 રૂપિયામાં. માજી કે આ કેળા બરાબર છે, આલે 5. ડઝન કેળા લઈ લીધા અને ઘરે જઈને ભગવાનને ધરાવ્યા અને ભગવાનને કીધું કે હે પ્રભુ, મારા ઘરે દીકરાને ત્યાં દીકરો આપો, શેર માટીની ખોટ પૂરી કરો, હું તમને ભોગ ધરાવું. ભગવાન મેં કીધું એમ ભાવના ભૂખ્યા છે. ભગવાન કે તથાસ્તુ, આપી દીધો. થોડાક દિવસમાં દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો. માજી આનંદમાં આવી ગયા, દવાખાને ગયા કે બતાવો દીકરો. બધાએ કીધું કે માજી ડૉક્ટર આવ્યા ને ડૉક્ટરે કીધું કે માજી હમણાં નહીં, 1 મહિનો કાચની પેટીમાં રાખવો પડશે. તો કે કેમ? તો કે ગળેલો છે, હાડકા નથી, ગળેલો છે એટલે 1 મહિનો કાચની પેટીમાં રાખવો પડશે. ખર્ચો? તો કે ખર્ચો 1,20,000. 120 રૂપિયાના કેળાના 1,20,000 ભગવાને આમ કરીને આમ લઈ લીધા. ગળેલા કેળા ધરાવ્યા. ભગવાન તો તમે જેવું ધરો એવું આપે. યાદસી તાદ્રસી સિદ્ધિર ભવતી તાદ્રસી. જેવી તમારી ભાવના હોય એવી તમને સિદ્ધિ મળે, એવું ફળ મળે. સુશીલાએ સુદામાને કહ્યું કે ભગવાન તો ભાવનો ભૂખ્યો, પદાર્થનો નથી. સ્વામી, ભગવાનને પદાર્થ સાથે પ્રેમ નથી, એ તમારા હૃદયનો ભાવ જોશે. છતાં પણ સુશીલાએ કીધું કે ઘરમાં કે દિવસના જૂના પૌવા પડ્યા છે. સુદામાએ કહ્યું કે જૂના પૌવા છે સુશીલા, તું ભેગા આપી દે, હું ખાલી કનૈયાને બતાવીશ, એને આરોગવા નહીં દઉં. પણ કનૈયાને એમ ન થાય કે હું કાંઈ લઈને ન ગયો, એટલે સુશીલા તું એ પૌવા મને આપ, ખાલી કનૈયાને બતાવીશ. હવે તે મને હિંમત આપી એટલે હું અવશ્ય દ્વારિકા જઈશ. દ્વારિકા ક્યાં ખબર છે કે બહુ દૂર છે પોરબંદરથી, પણ હું સવારના વહેલો નીકળીશ. યાચિરત્વમ ચતુરો મુષ્ટિન વિપ્રાન પૃથુકતુંડલાન. જુઓ 4 મુઠ્ઠી પૌવા. યાચિત્વારમ ચતુરો મુષ્ટિન. સુશીલાએ 4 મુઠ્ઠી પૌવા પોટલામાં બાંધ્યા, પણ એક ગાંઠ વાળે ત્યાં પોટલું ફાટી જાય, બીજી ગાંઠ વાળે વળી બીજું, ત્રીજી ગાંઠ વાળે, આમ કરતા કરતા 7 ગાંઠ વાળી પોટલાને. ત્યારે આ પૌવાની પોટલી બંધાણી, કારણ કે વસ્ત્ર બહુ જીર્ણ હતા ઘરમાં, ફાટી જાય એવા. 7 ગાંઠ વાળી અને આ પોટલી સુદામાને આપી છે. સુદામા ધીમે ધીમે પોરબંદરથી એક હાથમાં લાકડી, ટૂંકી ધોતી, પોટલીને અહીંયા કમરમાં ખોઈસી. સુદામાએ પૌવાની પોટલી હાથમાં લાકડી લઈ